હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય હિસ્ટ્રી, ચેપ્ટર નંબર 10. ગુપ્ત યુગ, હર્ષવર્ધનકાલીન સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય. સમાજ અને સંસ્કૃતિ. ગુપ્ત યુગ, હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા હતા, બરાબર છે. આપણે આ ચેપ્ટર તરફ આગળ વધીએ. ગઈકાલના સેશનની અંદર ગઈકાલે આપણે જોયું, ગુફાઓ વિશે વાત કરી હતી, અજંટા ઇલોરાની ગુફાઓ. તદુપરાંત આપણે મુદ્રાઓ, જે રાજમુદ્રાઓ જે છે, રાજમહોર, એના વિશે વાત કરી. સિક્કાઓ ગુપ્ત યુગ દરમિયાન કેવા હતા, અલગ અલગ ચંદ્રગુપ્તના સિક્કાઓ વગેરે વિશે આપણે વાત કરી હતી. તદુપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ આપણે આગળ વધ્યા હતા. એટલે કે અહીંયા સુધીને આપણે વાત કરી હતી. હવે આજે આપણે ખગોળ અને જ્યોતિષનો જે ટોપિક છે એના વિશે આગળ વધવાના છે. એના વિશે આપણે ચર્ચા કરીએ. જ્યોતિષ શાસ્ત્ર વૈદિક કાળથી અસ્તિત્વમાં છે. જ્યોતિષ શાસ્ત્ર જે છે એ વૈદિક કાળથી અસ્તિત્વમાં છે, એ ત્યારથી અસ્તિત્વમાં આવ્યું છે. બ્રહ્મગુપ્ત, વરામિહિર, આર્યભટ્ટ જેવા ખગોળ અને જ્યોતિષોએ પ્રાચીન ભારતમાં થઈ ગયા. કયા જ્યોતિષ શાસ્ત્રીઓ? તો બ્રહ્મગુપ્ત, વરામિહિર, આર્યભટ્ટ ગણિતશાસ્ત્રી, ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રીઓ પ્રાચીન ભારતમાં થઈ ગયા. ગુપ્ત સમયમાં થઈ ગયેલા આર્યભટ્ટે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેનાથી દિવસ રાત થાય છે તેની શોધ કરી હતી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ગુપ્ત સમયમાં થઈ ગયેલા જે આર્યભટ્ટ હતા, એ આર્યભટ્ટે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે અને તેના લીધે દિવસ રાત થાય છે તેની શોધ આર્યભટ્ટે કરી હતી. આર્યભટ્ટ પછી વરામિહિર ખગોળશાસ્ત્રી થયા. આર્યભટ્ટ ત્યાર પછી વરાહમિહિર ખગોળશાસ્ત્રી થયા. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાંના નવરત્નોમાંના તેઓ હતા. તેણે લખેલા બૃહદ સંહિતા ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પાડી તંત્ર, હોરા અને સંહિતામાં વહેંચ્યું. હવે સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાંના નવરત્નોમાંના તેઓ એક હતા. કોણ? તો કે વરામિહિર. અને તેમણે બૃહદ સંહિતા જે લખ્યું તે ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પાડ્યા. પહેલું તંત્ર, બીજું હોરા અને ત્રીજું સંહિતા. આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, લગ્ન, વાવણી, વાસ્તુ, કૂવાઓ ખોદવા વગેરે પ્રસંગોના મુહૂર્તોની વિગતો આપી. જે બૃહદ સંહિતા છે એ ગ્રંથમાંથી વરામિહિર પાસેથી આપણને આ બધી માહિતી પ્રાપ્ત થઈ. ત્યારબાદ જ્યોતિષશાસ્ત્રના એક અંગ એટલે હોરા. આ શાસ્ત્રના પ્રથમ રચયિતા પરાશર મુનિ હતા. ભૃગુ સંહિતા નામનો ગ્રંથ જ્યોતિષશાસ્ત્રમાં આજે પણ શ્રેષ્ઠ મનાય છે. આ સમયમાં ઋષિઓ કોઈ જટાધારી સાધુ ન હતા, પરંતુ મહાન વૈજ્ઞાનિકો, શોધકો અને જ્ઞાનના સ્વામી હતા. ચાલો હવે ડિટેલમાં વાત કરીએ થોડી ઘણી કે આજે ખગોળ અને જ્યોતિષ જે છે, જ્યોતિષ શાસ્ત્ર જે છે એટલે કે જ્યોતિષ જે છે, ભૂત, ભવિષ્ય, વર્તમાન વિશેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેનો ટૂંકમાં પરિચય આપ્યો છે. કે સૌથી પહેલાં વરામિહિર જે ખગોળશાસ્ત્રી હતા, આર્યભટ્ટ પછી જો કોઈ આવ્યા તો એ વરામિહિર ખગોળશાસ્ત્રી થયા. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાંના નવરત્નોમાંના તેઓ એક હતા, વરામિહિર. અને તેમને બૃહદ સંહિતા નામના ગ્રંથમાં જ્યોતિષના 3 ભાગ પાડ્યા: તંત્ર, હોરા અને સંહિતા. આકાશી ગ્રંથોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો અને લગ્ન, વાવણી, વાસ્તુ, કૂવા ખોદવા વગેરે પ્રસંગો જે છે એના વિગતો, એના વિશેની માહિતી આપણને મળી. ત્યારબાદ જ્યોતિષશાસ્ત્રના એક અંગ જે એટલે કે હોરા, જ્યોતિષશાસ્ત્રના તે જે 3 ભાગ પાડવામાં આવ્યા: તંત્ર, હોરા અને સંહિતા, બરાબર છે. એમાં જે જ્યોતિષશાસ્ત્રનો એક અંગ જે હતો હોરા, બીજા નંબરનો જે હોરા નામનો ગ્રંથ હતો, એ હોરા
આ શાસ્ત્રના પ્રથમ રચયિતા પરાશર મુનિ હતા. કોણ હતા? હોરા જે સંહિતાના 3 ભાગ પડ્યા એમાં બીજો ભાગ હતો હોરા. એ હોરાના રચયિતા કોણ હતા? તો પારાશર મુનિ હતા. ભૃગુ સંહિતા નામનો ગ્રંથ જ્યોતિષશાસ્ત્રમાં આજે પણ શ્રેષ્ઠ મનાય છે. ભૃગુ સંહિતા નામનો જે ગ્રંથ છે એ જ્યોતિષશાસ્ત્રની અંદર આજે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયમાં ઋષિઓ કોઈ જટાધારી સાધુ ન હતા, પરંતુ મહાન વૈજ્ઞાનિકો, શોધકો અને જ્ઞાનના સ્વામી હતા. એટલે કે સાધુ ન હતા, પરંતુ એ જ્ઞાનના સ્વામી હતા. એટલે કે નોલેજેબલ પર્સન હતા, જાણકારી ધરાવનાર વ્યક્તિઓ હતા. હવે રાસાયણ વિદ્યાની વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને રસરત્નાકર નામે રાસાયણ વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો. તેણે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી. તે સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતના પણ જાણકાર હતા. રાસાયણ વિદ્યાની પરાકાષ્ઠાનો નમૂનો એટલે ચંદ્રગુપ્ત બીજાના સમ્રાટ વિક્રમાદિત્ય દિલ્હી મહેરોલી ખાતે કુતુબ મિનાર પાસે સ્થિત વિજય સ્તંભ છે. તેની ઊંચાઈ 24 ફૂટ અને વજન 7 ટન છે. ટાઢ, તાપ અને વરસાદમાં રહેવા છતાં આજે પણ તેનો કાટ લાગ્યો નથી, એ તેની વિશેષતા ગણાય છે. હવે રસાયણ વિદ્યાની વાત કરીએ તો જે નાલંદા વિશ્વવિદ્યાપીઠ છે એના આચાર્ય નાગાર્જુને રસરત્નાકર નામે રાસાયણ વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો. રાસાયણ વિજ્ઞાનનો ગ્રંથ કોણે લખ્યો? તો કે નાગાર્જુને રસરત્નાકર નામે રાસાયણ વિજ્ઞાનનો, આપણે જ અત્યારે રાસાયણ વિદ્યાની વાત કરીએ છીએ તો એમાં રાસાયણ વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો. અને તેણે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી. અને સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતના પણ તેઓ જાણકાર હતા. રસાયણ વિદ્યા છે બધી. રસાયણ વિદ્યાની પરાકાષ્ઠાનો નમૂનો એટલે કે ચંદ્રગુપ્ત બીજાનો સમ્રાટ વિક્રમાદિત્ય દિલ્હી મહેરોલી ખાતે કુતુબ મિનાર પાસે સ્થિત વિજય સ્તંભ છે. જો આપણે રસાયણ વિજ્ઞાન જે છે એનો એક નમૂનો પ્રાપ્ત કરવો હોય તો એ નમૂનો ચંદ્રગુપ્ત બીજો જે છે એ ચંદ્રગુપ્ત બીજાનો દિલ્હી એટલે કે મહેરોલી ખાતે કુતુબ મિનાર પાસે જે સ્થિત વિજય સ્તંભ છે એ છે. અને તેની ઊંચાઈ જોઈએ તો તેની ઊંચાઈ છે 24 ફૂટ અને વજન છે 7 ટન. અને ઠંડી, ગરમી, ગમે એવું વાતાવરણ હોય છતાં પણ આજે તેને કાટ લાગ્યો નથી, એ તેની બેસ્ટમાં બેસ્ટ વિશેષતા છે. 7મી સદીમાં તો લોહ અને સોમરસનો ઉપયોગ ઔષધિ તરીકે થતો. આ સમયના કારીગરો લોખંડ ગાળવાની પદ્ધતિથી પણ વાકેફ હતા. આવા લોહમાંથી લશ્કરી આયુધો, બખ્તર, તલવાર, ભાલા વગેરે બનતા, જે દેશભરમાં પ્રસિદ્ધ પામ્યા હતા. હવે 7મી સદીમાં લોખંડ અને સોમરસનો ઉપયોગ ઔષધિ તરીકે થતો. અને આ સમયના જે કારીગરો હતા એ લોખંડ ગાળવાની પદ્ધતિથી પણ વાકેફ હતા. અને આ લોખંડમાંથી લશ્કર, આયુધો, બખ્તર, તલવાર, ભાલા વગેરે બનતા, જે દેશભરમાં પ્રસિદ્ધ પામ્યા છે. હવે સામાજિક સ્થિતિની વાત કરીએ તો પરદેશીઓના સંપર્કથી ભારતીયોના ખોરાક, પોશાક અને જીવન જીવવાની રીતમાં ફેરફારો થવા લાગ્યા. ગુપ્ત યુગ દરમિયાન જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન સામાજિક પરિસ્થિતિ એવી હતી કે પરદેશીઓના સંપર્ક વધવાને કારણે ભારતીયો જે છે એ ભારતીયોના પણ ખોરાક, પોશાક વગેરેમાં ફેરફારો થતા. લોકોની રહેણીકરણી ખૂબ સાદી અને સરળ હોવા છતાં લોકોનું જીવન ધોરણ સામાન્ય રીતે ઊંચું રહેતું. લોકોની રહેણીકરણી ખૂબ સાદી અને સરળ હોવા છતાં પણ જીવન ધોરણ કેવું હતું? સામાન્ય રીતે ઊંચું રહેતું. લોકોએ આવજા માટે રસ્તાની બાજુએ ચાલવાનું રહેતું. મોટાભાગના લોકો ખુલ્લા પગે રહેતા. ઘરમાં લોકો સોગઠાની રમત રમતા. સમય જાણવા માટે ઘટિકા યંત્ર એટલે પાણી અને રેતનું ઘડિયાળ વપરાતું. નાટક, મેળા, દર્શના લોકજીવનને આનંદથી તરબોળ કરી દેતા. આવા સુખીને આબાદ સમાજનું પ્રતિબિંબ તે સાહિત્યમાં પડ્યું. યુએન સ્વાંગ નોંધે છે કે લોકો રૂપિયાની લેવડ દેવડની બાબતમાં છળ પ્રપંચ કરતા નથી. ઊંચી એડીવાળા બૂટ પહેરવાનું પણ શરૂ કર્યું. પરંતુ પાછળથી આપણો રાષ્ટ્રીય પોશાક ધોતિયું ને કમરબંધ
પાછું પોતાનું સ્થાન મેળવી લેવા લાગ્યો. તેઓ કેડની ઉપરના ભાગે ખેસ કે ઉપરણાનો ઉપયોગ કરતા. માથે પાઘડી કે ફેંટો પહેરવાનો રિવાજ હતો. બૌદ્ધ સાધુઓ સફેદ અને સીવ્યા વગરના કપડાં પહેરતા. પુરુષો કાનના કુંડળ, વીંટી, ગળાની માળાઓ અને કેયુર નામે ઓળખાતા હાથના કડા કે બાજુબંધ પહેરતા. હવે સામાજિક પરિસ્થિતિની વાત કરીએ તો ખોરાકને વગેરે જે પોશાક વગેરે જે હતું એમાં થોડો ફેરફાર આવ્યો અને લોકો સાદું અને સરળ જીવન જીવતા. લોકોનું જીવન હતું અને જીવન ધોરણ જે છે એ સામાન્ય રીતે થોડું ઊંચું હતું. રહેણી કહેણી સાદી હતી, પરંતુ જીવન ધોરણ જે છે એ થોડું ઊંચું હતું. આવજા માટે રસ્તાની ડાબી બાજુએ ચાલવાનું, લોકો ખુલ્લા પગે ચાલતા, ઘરમાં રમતો રમતા, મેળા છે મેળા વગેરે લોકોના જીવનને આનંદથી તરબતર કરી દેતા. એટલે કે એવી નાની નાની બાબતોનો લોકો આનંદ માણતા. તદુપરાંત સમય જોવા માટે પાણી અને રેતનું ઘડિયાળ વાપરતા લોકો. પછી યુએન સ્વાંગ નોંધે છે, યુએન સ્વાંગ જે પ્રવાસી હતા, ચીની પ્રવાસી, એ નોંધે છે કે લોકોને રૂપિયાની લેવડ દેવડની અંદર કોઈ છળ પ્રપંચ હતો નહીં, એટલે લુચ્ચાઈ કરતા નહીં. પૈસાની લેવડ દેવડમાં લોકો કોઈ દિવસ લુચ્ચાઈ નહીં કરતા. તદુપરાંત ઊંચી એડીવાળા બૂટ પહેરવાનું પણ ત્યાંના લોકોએ નક્કી શરૂ કરી દીધું હતું. પરંતુ છેલ્લે આપણો જે રાષ્ટ્રીય પોશાક જે છે ધોતિયું ને કમરબંધ, એ પોતે પાછું પોતાનું સ્થાન મેળવી લીધું. અને તદુપરાંત કેડની ભાગે ખેસ કે ઉપરણાનો ઉપયોગ પણ કરતા. પાઘડી કે ફેંટો પહેરવાનો રિવાજ હતો. બૌદ્ધ સાધુઓ સફેદ અને સીવ્યા વગરના કપડાં પહેરતા. પુરુષો કાનના કુંડળ, વીંટી, ગળાની માળા અને કેયુર નામે ઓળખાતા હાથના કડાને બાજુબંધ વગેરે પહેરતા. આ રીતે લોકોની વસ્ત્રો પહેરવાની વગેરે પહેરવાની લાઈફસ્ટાઈલ હતી. સ્ત્રીઓની સ્થિતિની વાત કરીએ તો ગુપ્તકાલીન દરમિયાન સમાજમાં સ્ત્રીઓના સ્થાન અંગે કેટલીક રસપ્રદ વાતો છે. આ સમયની સ્ત્રીઓ શરીરે સુગંધી દ્રવ્યોનો વપરાશ કરતી થઈ. ઉપલા વર્ગની સ્ત્રીઓ પોતાનો પતિ પસંદ કરવાની સ્વયંવરની પ્રથા હજુ ચાલુ હતી. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી. સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરતી. ગળાનો હાર અને કટી મેખલા એ સમયના સૌથી પ્રચલિત ઘરેણાં હતા. સ્ત્રીઓની સ્થિતિ એવી હતી કે કેટલીક રસપ્રદ વાતો પરથી જાણવા મળ્યું છે કે તેઓ સુગંધી દ્રવ્યોનો, એટલે કે આપણે જે અત્યારે સ્પ્રે છાંટીએ છીએ એવા સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરતા. તદુપરાંત પોતાને પતિ પસંદ કરવાનો પણ પ્રથા હતી. સ્વયંવરની પ્રથા હતી એ ચાલુ હતી. સ્વયંવર યોજાતો. તદુપરાંત સ્ત્રીઓ જે છે એ છૂટથી હરીફરી શકતી, સારા સુંદર આભૂષણો ધારણ કરતી, વસ્ત્રો ધારણ કરતી. અને એ સમયમાં ગળાનો હાર અને કટી મેખલા એ જે બે ઘરેણાં હતા એ સૌથી પ્રાચીન પ્રચલિત ઘરેણાં હતા. સ્ત્રીઓને વાળ ઓળવાની અને તેને ગૂંથીને બાંધવાની અનેક મોહક રીતો અજંટાના ચિત્રોમાં જોવા મળે. જે છે અજંટા ઇલોરાની જે ગુફાઓ છે એ ગુફાઓની અંદર જે ચિત્રો આપેલા છે એ ચિત્રો પરથી આપણને સ્ત્રીઓના વાળ ઓળવાની જે રીત છે, અલગ અલગ હેરસ્ટાઈલ કરવાની જે રીત હતી એ જ સમયની અંદર, અલગ અલગ પ્રકારના માથા ઓળવાની રીત, એ તેના ચિત્રો ઉપરથી આપણને જોવા મળે છે. હોઠ રંગવાના તથા ચહેરાના સુશોભન માટેના પદાર્થો પ્રચલિત હતા. કમર પર જાત જાતના સુંદર વસ્ત્રો બાંધવાનો સ્ત્રીઓમાં રિવાજ હતો. ચંદન જેવા સુગંધિત લેપોથી શરીરને સુંદર બનાવીને હાથની હથેળી તથા પગની પાની અને નખ રંગવાની લલિત કળાઓ યુગની સ્ત્રીઓમાં ઘણી લોકપ્રિય હતી. સ્ત્રીઓના આભૂષણોમાં વિવિધતાનો પાર ન હતો. એટલે આમ કહી શકાય કે સ્ત્રીઓને છૂટછાટ હતી. તદુપરાંત સ્ત્રીઓ માટે અલગ અલગ પ્રકારના જે અત્યારની સ્ત્રીઓ જે પ્રમાણે શણગાર સજે છે, જે 16 શણગાર સજે છે, હોઠને રંગવા, નખને રંગવા, પાનીને હાથને હથેળી છે, પગની પાની છે એને રંગવાનો જે રિવાજ છે, જે અત્યારે આપણે મહેંદીનો ટ્રેન્ડ છે, એ વખતે અલતો છે, લાલ કલર છે. હજી પણ આપણે ઘણા ગુજરાત સિવાયના સ્ટેટના જે લોકો છે એ લોકો આપણે ઘણીવાર જોતા હોય છે લાલ કલર પગની એડીમાં. ખાસ કરીને ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, એ જે પ્રદેશનો જે ટ્રેન્ડ છે, એટલે કે સુહાગન સ્ત્રીઓએ લાલ કલરનો રંગ એડીમાં રંગવો, એવા રંગતા હોય છે ત્યાંના લોકો. એ જે પ્રથા જે છે એ પ્રથા ત્યાં પ્રચલિત હતી. અત્યારે પણ કંઈક અંશે હજી પણ એ પ્રથા આપણને જોવા મળે છે. એટલે કે અત્યારની જે પ્રથા છે એ જ પ્રથા એ સમયમાં પણ હતી. એટલે સ્ત્રીઓને એમ કહી શકાય કે ગુપ્ત યુગ દરમિયાન
જે સમયગાળો હતો એ સમયમાં સ્ત્રીઓને આવી નાની મોટી ચીજોની પાબંદી નહોતી. એ ઘણી બધી એમના માટે એમના આભૂષણોની વિવિધતાનો પાર ન હતો, એટલે ઘણા આભૂષણો એ ધારણ કરતી. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ યુગમાં પરદેશમાંથી અઢળક સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો વેપારને કારણે ભારતમાં આવતું. તેથી ભારત આર્થિક રીતે સમૃદ્ધ દેશ બન્યો. જે પરદેશમાંથી સોનું, ચાંદી છે, કિંમતી પથ્થરો છે વગેરે પરદેશમાંથી ભારતમાં આવતું, એટલે આર્થિક રીતે ભારત દેશ છે જે સદ્ધર હતો. વિદેશી પ્રજાઓના સંપર્કને કારણે ઈરાન, ચીન, મધ્ય એશિયા તેમજ ઇજિપ્ત અને યુરોપના દેશો સાથેના ભારતના વેપારી સંબંધો ગાઢ બન્યા. પરિણામે પ્રયાગ, કાશી, ઉજ્જૈન, મથુરા, તક્ષશિલા અને વૈશાલી જેવી નગરીઓના વેપારી મથકો તરીકે ખૂબ વિકાસ થયો. એટલે કે જે ભારત વિદેશી પ્રજાઓના સંપર્ક જે હતા, ઈરાન છે, મધ્ય એશિયા છે, ઇજિપ્ત છે, યુરોપ છે, એ બધા દેશો સાથે ભારતના સંબંધો જે છે, વેપારી સંબંધો એ ગાઢ બન્યા. એના કારણે શું થયું? કાશી, ઉજ્જૈન, મથુરા, તક્ષશિલા અને વૈશાલી જેવા નગરીઓના વેપારી મથકો તરીકે વૈશાલી જેવી નગરીઓનો વેપારી મથક તરીકે ખૂબ વિકાસ થયો. લોકોના ઘરોમાં રાચરચીલાનું પ્રમાણ વધ્યું. આ સમયે ખંભાત, સ્તંભતીર્થ, ભૃગુકચ્છ એટલે કે ભરૂચ અને તામ્રલિપ્ત એટલે કે તામલુક, સોપારા એટલે કે સુરપારક જેવા બંદરોની ભારે જાહો જલાલી થઈ. આ જે કૌંસમાં આપેલા છે, એ કૌંસમાં આપેલા નામ જે છે એ હાલના નામ છે, અને બીજા જે નામ છે ખંભાત વગેરે, ભૃગુકચ્છ વગેરે જે છે એ જૂના નામો છે. તો અહીંયા વેપારી મથકો તરીકે ખૂબ ઘણા બધા ઉજ્જૈન, મથુરા, તક્ષશિલા, વૈશાલી વગેરેનો વેપારી મથક તરીકે વિકાસ થયો, અને લોકોના ઘરોમાં રાચરચીલાનું પ્રમાણ વધ્યું, એટલે કે પ્રગતિ સારી થઈ. અને આ સમયે જે આ સ્તંભતીર્થ છે, ભરૂચ છે, તામલુક છે, સુરપારક છે, આવા બધા જે બંદરો હતા એ બંદરોની પણ જાહો જલાલી હતી, એટલે કે સારું એવું ત્યાં પ્રગતિ હતી. તદુપરાંત મોટાભાગના લોકો ગામડામાં રહેતા. તેઓ ખેતી અને પશુપાલનનો ધંધો કરતા. ખેતીના ઉત્તેજન માટે રાજ્ય તરફથી સિંચાઈની યોજનાઓ અમલમાં મુકાતી. સ્કંદગુપ્તના સમયમાં જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવનો અગાઉનો બંધ તૂટી જતાં તેનું સમારકામ કરાવ્યું હતું. અહીંના લોકો મોટાભાગે ગામડામાં રહેતા, ખેતી પશુપાલનનો ધંધો કરતા, અને ખેતીના ઉત્તેજન માટે રાજ્ય તરફથી સિંચાઈની યોજનાઓનો પણ અમલમાં મુકાતી. સિંચાઈ યોજના પણ એ સમયે અમલમાં મુકાઈ. અને સ્કંદગુપ્તના સમયની અંદર જે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ છે એ અગાઉનો બંધ તૂટી જતાં તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. હર્ષના સમયમાંની આર્થિક સ્થિતિ અંગે સિયુકી નામના ગ્રંથમાં યુએન સ્વાંગે લખ્યું છે કે સરકારનો વહીવટ ઉદાર છે. કાયદાઓ પ્રજાજનના હિતમાં બનાવ્યા છે. ખેડૂતો પાસે વેઠ, અવેતન શ્રમ કરાવવામાં આવતા નહીં. રાજ્યને જરૂર હોય ત્યારે ખેત મજૂરોને કામે બોલાવતા અને તેમને વેતન અપાતું. કરવેરાનું પ્રમાણ ખૂબ ઓછું હતું. પરિણામે લોકો શાંતિથી જીવી શકતા. જે રાજ્યની જમીન ખેડે તેણે પોતાની ઉપજનો 6ઠ્ઠો ભાગ રાજ્યને આપવાનો હતો. વેપારીઓ પોતાના ધંધા માટે પ્રવાસ કરતા, જેઓને નદીઓ ઓળંગવામાં અને જકાત નાકા પર મુસાફરોને સામાન્ય રકમ કર રૂપે આપવાની થતી. હવે યુએન સ્વાંગ જે છે એ હર્ષના સમયની, સમ્રાટ હર્ષવર્ધન જે છે એના સમયની આર્થિક પરિસ્થિતિની નોંધ કરતાં જણાવે છે કે સરકારનો વહીવટ હતો એ ઉદાર હતો. કાયદાઓ જે છે પ્રજાના હિતમાં હતા. ખેડૂતો પાસે બિનજરૂરી કામ કરાવવામાં નહોતું આવતું, અને જેટલું કામ કરવામાં આવતું એનું વેતન એમને ચૂકવવામાં આવતું, અને કામ હોય એ પ્રમાણે મજૂરોને બોલાવવામાં, કારીગરોને બોલાવવામાં આવતા. બિનજરૂરી હેરાનગતિ કરવામાં નહોતી આવતી. કરવેરાનું જે પ્રમાણ હતું એ પણ માપસરનું હતું. વધારે પડતો ટેક્સ લેવામાં નહોતો આવતો. પરિણામે લોકો શાંતિથી જીવી શકતા. અને જે જમીન છેડે, રાજ્યની જે જમીન ખેડે એનો 6ઠ્ઠો ભાગ રાજ્યને આપવાનો. અને પોતાના ધંધા માટે લોકો પ્રવાસ પણ કરતા. એક સ્થળેથી બીજા સ્થળે, જે રીતે અત્યારે આપણે જઈએ છીએ બિઝનેસ માટે એક સ્થળેથી બીજે સ્થળે, એ રીતે પણ લોકો જતા. અને નદીઓ ઓળંગવામાં અને જકાત નાકા પર મુસાફરોને સામાન્ય કર આપવાનો રહેતો. વેપારમાં વિકાસ થવાથી વેપાર મંડળીઓ, શ્રેણીઓ, મહાજનો અને સંઘોની સ્થાપના થઈ હતી. લોકો સંઘોમાં એટલે કે પેઢીઓ તેમની થાપણો મૂકતા અને વ્યાજ મેળવતા. વેપારમાં વિકાસ થવાથી શું થયું તો કે વેપારી મંડળો અને સંઘોની રચના થઈ. સંઘોમાં પેઢીઓ તેમની થાપણો મૂકતા અને વ્યાજ મેળવતા. એટલે કે થાપણ તરીકે કોઈ વસ્તુ મૂકવામાં આવતી. ધારો કે સોનું છે, ચાંદી છે,
ગમે તે પોતાની કિંમતી વસ્તુ મૂકવી અને એને નાણાં આપવામાં આવતા, વ્યાજ મેળવતા. હીરા મોતી, તેજાના હાથીદાંત, સુતરાઉ કાપડ વગેરેની રોમમાં ખૂબ મોટી માંગ હતી. રોમન વેપાર ભારત સાથે થતો હતો. તેઓ જરૂરી માલ લઈ જઈ બદલામાં પુષ્કળ સોનું આપી જતા. તો વિદેશમાંથી સૂકો મેવો, સુગંધિત અત્તરો, કિંમતી પદાર્થો વગેરે ભારતમાં આવતા. કાચના સાધનો બનાવવા, સખત પથ્થરને કાપવા તથા તેને ઘડવાની કળાનો વિકાસ થયો હતો. રેશમી કાપડ, શણનું કાપડ, કાપડ પરના છાપકામ જેવા હુન્નર ઉદ્યોગોનો વિકાસ થયો હતો. દેશમાં હોડી અને વહાણ બનાવવાનો ઉદ્યોગ ચાલતો હતો. 200થી વધુ માણસોનો સમાવેશ થઈ શકે તેવા વિશાળ વહાણો બંધાતા. વાહન વ્યવહારના સાધનોમાં બળદગાડા, ઊંટ, ઘોડા, હાથી, હોડીઓ અને વહાણો વપરાતા. આમ ગુપ્ત યુગ અને હર્ષવર્ધનના સમયનો આર્થિક વહીવટ પ્રજાભિમુખ અને લોક કલ્યાણકારી હતો. હવે આ વેપારની વાત કરીએ તો વેપારની અંદર હાથીદાંત છે, સુતરાઉ કાપડ છે વગેરે જે ચીજ વસ્તુઓ છે એ રોમમાં એની ખૂબ જરૂર હતી. એટલે રોમ સાથે આપણો વેપાર થતો, ભારત સાથે. ભારતનો અને રોમનો વેપાર મોટા પાયે થતો અને એ લોકો જરૂરી માલ સામાન લઈ જતા. રોમવાળા જે છે, રોમના લોકો એ ભારત પાસેથી જરૂરી સામાન લઈ જતા અને તેના બદલામાં પુષ્કળ સોનું આપી જતા. અને વિદેશમાંથી પણ આપણે સૂકો મેવો વગેરે ચીજ વસ્તુઓ લાવતા. એમ આયાત અને નિકાસ થતી રહેતી. પછી ધીમે ધીમે કાચના સાધનો બનાવવા, સખત પદાર્થને તોડવા, પછી પથ્થરને કાપવા, રેશમી કાપડ, શણનું કાપડ, એવા બધા હુન્નર ઉદ્યોગો પણ ધીમે ધીમે વિકાસમાં આવ્યા. હોડીનો ઉદ્યોગ પણ ધીમે ધીમે વિકાસમાં આવ્યો, એટલે કે હોડી પણ બનવા લાગી. એક સાથે 200 લોકો બેસી શકે એવા પ્રકારની હોડી પણ બનાવવામાં આવી. આમ ધીમે ધીમે ઊંટ, ઘોડા, હાથી, હોડીઓ અને વહાણ વગેરે વપરાવા લાગ્યા વાહન વ્યવહારની અંદર. અને ગુપ્ત યુગ અને હર્ષવર્ધનના સમયનો આર્થિક વહીવટ પ્રજાભિમુખ અને લોક કલ્યાણકારી હતો. એટલે કે સમ્રાટ હર્ષવર્ધન છે એનો ગુપ્ત યુગ અને સમ્રાટ હર્ષવર્ધનના સમયનો જે આર્થિક સમયગાળો હતો, આર્થિક રીતે વાત કરીએ તો નાણાકીય બાબતની અંદર કેવો હતો તો કે લોક કલ્યાણકારી હતો. એટલે કે એ સમય લોકોના કલ્યાણ માટેનો સમય હોય એવો સમય હતો. હવે આપણે ધાર્મિક સ્થિતિ જે છે એની વાત આપણે આવતા સેશનની અંદર કરીશું.